हेलो दोस्तों, हूँ अक्षय पटेल इंग्लिश विद अक्षय यूट्यूब चैनल पर आप सौનું हार्दिक स्वागत करूँ છું। આજના વિડીયોમાં આપણે અંગ્રેજીમાં પોતાનો પરિચય કેવી રીતે આપવો તે જોવાના છીએ। અંગ્રેજીમાં પોતાનો પરિચય એટલે કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન અહીં જે 8 મુદ્દા દર્શાવેલા છે તે પ્રમાણે આપણે આપીશું। સૌ પ્રથમ આવશે ગ્રીટિંગ્સ, ત્યાર પછી આવશે નેમ, ત્રીજા નંબર પર આવશે પ્લેસ, ચોથા નંબર પર આવશે ક્વોલિફિકેશન, પાંચમા નંબર પર આવશે વર્ક અથવા જોબ, છઠ્ઠા નંબર પર આવશે ફેમિલી, સાતમા નંબર પર આવશે હોબી અને આઠમા નંબર પર આપણે એન્ડ કરીશું। હવે સૌ પ્રથમ આવે છે ગ્રીટિંગ્સ એટલે આપણે જે નમસ્કાર, નમસ્તે, અભિવાદન કરીએ તે। અહીં ગ્રીટિંગ્સ માટેની 2 રીત આપેલી છે। હવે પહેલી જે રીત છે તે આપણે જે વ્યક્તિને માન આપીને બોલાવતા હોય તેમના માટેની છે। તો આ પહેલી રીતમાં આપણે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ નો સમય પ્રમાણે ઉપયોગ કરી શકીએ। જેમ કે ગુડ મોર્નિંગ સર, ગુડ આફ્ટરનૂન મેડમ, ગુડ ઇવનિંગ એવરીવન, આ રીતે। હવે બીજી જે રીત છે તે આપણે જેની સાથે મિત્રતાથી વાત કરતા હોય તેના માટે ઉપયોગ કરી શકીએ। જેમ કે આપણા મિત્રો, તો તેના માટે આપણે હાય, હે, હેલો, વોટ્સઅપ વગેરેનો ઉપયોગ કરી શકીએ। જેમ કે હાય બ્રો, હે બ્રો વગેરે। હવે બીજા નંબર પર આવે છે નામ। તો નામ કહેવા માટેની 3 રીતો અહીં બતાવેલી છે। તો તમે માય નેમ ઇઝ સાથે પોતાનું નામ કહી શકે। જેમ કે માય નેમ ઇઝ રોહિત। બીજી રીત છે આઈ એમ સાથે પોતાનું નામ કહેવું। જેમ કે આઈ એમ રોહિત। અને ત્રીજી રીત છે ધીસ ઇઝ સાથે પોતાનું નામ કહેવું। જેમ કે ધીસ ઇઝ રોહિત। તો આ રીતે તમે તમારું નામ કહી શકો છો। હવે બીજી વાત કે આપણે માયસેલ્ફ સાથે પોતાનું નામ જે કહીએ છીએ, જેમ કે માયસેલ્ફ રોહિત, તો એ ગ્રામેટિકલી ઇનકરેક્ટ છે। એટલે આપણે નામ કહેવા માટે ઉપરની 3માંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરવો અને બને ત્યાં સુધી માય નેમ ઇઝ નો ઉપયોગ કરવો। હવે ત્રીજા નંબર પર આવે છે પ્લેસ એટલે તમે ક્યાંના છો અથવા તમે ક્યાં રહો છો। તો એ આપણે જુદી જુદી રીતે જણાવી શકીએ। તો તેમાં પહેલી રીત છે આઈ એમ ફ્રોમ સાથે જે તે સ્થળનું નામ બોલવું। જેમ કે આઈ એમ ફ્રોમ વલસાડ, હું વલસાડનો છું। હવે બીજી રીત છે તેમાં આઈ બિલોંગ ટુ સાથે જે તે સ્થળનું નામ બોલવું। જેમ કે આઈ બિલોંગ ટુ વલસાડ, હું વલસાડનો છું। હવે તમને કોઈ વલસાડમાં જ પૂછે કે તમે ક્યાંના છો, તો તમારે વાક્યને અંતે ઇટ સેલ્ફ લગાવી દેવાનું। જેમ કે આઈ એમ ફ્રોમ વલસાડ ઇટ સેલ્ફ એટલે કે હું વલસાડનો જ છું। હવે તમારે કોઈને કહેવું હોય કે એમ હું વલસાડનો છું પરંતુ અત્યારે સુરતમાં રહું છું, તો તેને તમે કહી શકો છો આઈ એમ ઓરિજિનલી ફ્રોમ વલસાડ બટ કરન્ટલી લિવિંગ ઇન સુરત। તો આ રીતે આપણે ક્યાંના છે, ક્યાં રહીએ છીએ તે કહી શકીએ છીએ। હવે 4 નંબર પર આવે છે ક્વોલિફિકેશન એટલે કે લાયકાત। તેમાં આપણે જે કંઈ અભ્યાસ કરતા હોઈએ કે પછી જે કંઈ અભ્યાસ
પૂર્ણ કરેલ હોય તેના વિશે આપણે કહી શકીએ. જેમ કે આપણે કહેવું હોય કે હું 5મા ધોરણમાં ભણું છું, તો તેને આપણે 2 રીતે કહી શકીએ. પહેલી રીત છે આઈ એમ ઇન ક્લાસ 5 અને બીજી રીતે કહીએ તો આઈ એમ ઇન 5th સ્ટાન્ડર્ડ અથવા આઈ એમ ઇન 5th ગ્રેડ. હવે આપણે કહેવું હોય કે મેં હમણાં જ 12મું ધોરણ પૂરું કર્યું છે, તો તેને આપણે કહી શકીએ આઈ હેવ રિસેન્ટલી કમ્પ્લીટેડ 12th સ્ટાન્ડર્ડ. હવે આપણે જો કહેવું હોય કે હું ગ્રેજ્યુએટ છું અથવા હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું, તો તેને આપણે કહી શકીએ આઈ એમ અ ગ્રેજ્યુએટ અથવા આઈ એમ અ પોસ્ટ ગ્રેજ્યુએટ. હવે આપણે કહેવું હોય કે હું બીએસસી ફર્સ્ટ યરમાં છું, તો તેને આપણે કહી શકીએ આઈ એમ ઇન બીએસસી ફર્સ્ટ યર. આ રીતે આપણે બીએ અને બીકોમનો પણ ઉલ્લેખ કરી શકીએ. હવે જ્યારે તમે 12મા ધોરણ પછી હાયર એજ્યુકેશન એટલે કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, બીટેક વગેરે કરો છો, તો તેના માટે તમે પરસુ શબ્દનો ઉપયોગ કરી શકો છો. જેમ કે આઈ એમ પરસ્યુઇંગ ગ્રેજ્યુએશન એટલે કે હું ગ્રેજ્યુએશન કરી રહ્યો છું. આમ જુદી જુદી રીતે તમે તમારા એજ્યુકેશન વિશે કહી શકો છો. હવે 5મા નંબર પર આવે છે વર્ક, જોબ એટલે આપણું કામ. આપણે જે કંઈ છીએ તે આપણે અહીં કહી શકીએ છીએ. હવે તમે જો એક હાઉસવાઈફ હોય તો તમે કહી શકો કે આઈ એમ અ હોમમેકર અથવા હોમમેકરની જગ્યા પર તમે હાઉસવાઈફનો પણ ઉપયોગ કરી શકો. આઈ એમ અ હાઉસવાઈફ. હવે જો તમે એક ખેડૂત હોય તો તમે કહી શકો આઈ એમ અ ફાર્મર. જો એક શિક્ષક હોય તો તમે કહી શકો આઈ એમ અ ટીચર. જો તમે એક ડૉક્ટર હોય તો તમે કહી શકો આઈ એમ અ ડૉક્ટર. જો તમે એક વિદ્યાર્થી હોય તો તમે કહી શકો આઈ એમ અ સ્ટુડન્ટ. અને જો તમે એક એન્જિનિયર હોય તો તમે કહી શકો આઈ એમ એન એન્જિનિયર. તો આ રીતે તમે શું છો અને શું કામ કરો છો તે તમે કહી શકો છો. હવે 6ઠ્ઠા નંબર પર આવે છે ફેમિલી એટલે કે કુટુંબ, પરિવાર. હવે આપણે કહેવું હોય કે અમારા કુટુંબમાં 5 સભ્યો છે, તો તેને આપણે કહી શકીએ ધેર આર 5 મેમ્બર્સ ઇન માય ફેમિલી અથવા અવર ફેમિલી. બીજું આપણે વધારે કહેવું હોય કે અમારા કુટુંબમાં મારા માતા પિતા સિવાય એક મોટી બહેન છે અને એક નાનો ભાઈ છે, તો તેને આપણે આ રીતે કહી શકીએ કે ઇન માય ફેમિલી અપાર્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ આઈ હેવ એન એલ્ડર સિસ્ટર એન્ડ અ યંગર બ્રધર. આ સિવાય આપણે હસબન્ડ, વાઈફ, સન, ડોટર વગેરેનો ઉલ્લેખ કરી શકીએ છીએ. હવે 7મા નંબર પર આવે છે હોબી એટલે કે શોખ. હવે તમને ગાવાનો શોખ હોય તો તમે કહી શકો માય હોબી ઇઝ સિંગિંગ. જો તમને ડાન્સનો શોખ હોય તો તમે કહી શકો માય હોબી ઇઝ ડાન્સિંગ. જો તમને ગાવાનો અને ડાન્સનો બંનેનો શોખ હોય તો તમે કહી શકો માય હોબીઝ આર સિંગિંગ એન્ડ ડાન્સિંગ. હવે તમે બીજી રીતે પણ તમારી હોબી જણાવી શકો છો. તેના માટે તમે આઈ લવ, આઈ લાઈક કે પછી આઈ એન્જોય ગમે તેનો ઉપયોગ કરી શકો છો. જો તમારે કહેવું હોય કે મને મ્યુઝિક સાંભળવાનું
ગમે છે તો તમે કહી શકો છો આઈ લવ લિસનિંગ ટુ મ્યુઝિક. એવી જ રીતે જો તમારે કહેવું હોય કે મને પુસ્તકો વાંચવાનું ગમે છે તો તમે કહી શકો છો આઈ લાઈક રીડિંગ બુક્સ. અને એ જ રીતે તમારે કહેવું હોય કે મને ક્રિકેટ રમવાનું ગમે છે તો તમે કહી શકો છો આઈ એન્જોય પ્લેઇંગ ક્રિકેટ. તો આ રીતે તમે તમારી હોબી જણાવી શકો છો. હવે છેલ્લે આવે છે એન્ડ એટલે સમાપ્તિ. તો છેલ્લે આપણે કહીશું ધેટ્સ ઓલ અબાઉટ મી એટલે કે આ બધું મારા વિશે છે. થેન્ક યુ. તો આ રીતે આપણે આપણો પરિચય આપી શકીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ પડશે. એન્ડ ઇફ યુ લાઇક ધીસ વિડીયો then share it with your friends and relatives. So thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.